રાજ્યમાં સતત હવામાન પલટાને લઈને ખેડૂતોની સાથે સાથે માછીમારો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. આ ચક્રવાતના લીધે માછીમારોને મોટું આર્થિક નુકસાન થયું છે. ત્યારે હવે ખેડૂતોની જેમ માછીમારો માટે પણ સહાય પેકેજ જાહેર કરવાની માંગ ઉઠી છે. ગુજરાત ખારવા સમાજના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી સહાય માટે રજૂઆત કરી છે. પૂર્વ પ્રમુખ સુનિલ ગોહેલે કહ્યું કે ગત 15મી ઓગસ્ટથી રાજ્યમાં માછીમારીની સિઝન શરૂ થઈ હતી, પરંતુ અત્યાર સુધીનો સમય માછીમારો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે. અત્યાર સુધી 3 થી 4 ચક્રવાત અને વાવાઝોડા અરબી સમુદ્રમાં સર્જાયા છે, જેના કારણે નાની મોટી સેંકડો બોટને નુકસાન થયું છે. દર વખતે ચક્રવાતની આગાહી થતાં જ સરકારના આદેશથી માછીમારોને મધદરિયામાંથી માછીમારી કર્યા વગર પરત ફરવું પડે છે. સૂચના મળતાની સાથે જ માછીમારો તાત્કાલિક પોતપોતાના બંદર પર પરત ફરે છે અને આમ વારંવારની આ સ્થિતિના લીધે માછીમારોની દૈનિક આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. તેની સામે બોટના મજૂરોના પગાર, ડીઝલ, બરફ, ખોરાક અને જાળની જાળવણી આ સહિતના ખર્ચાઓ ચાલુ જ રહે છે. આ વધતા ખર્ચાને કારણે અનેક નાના અને મધ્યમ કદના માછીમારો માટે આર્થિક સંકટ ઉભું થયું છે. પોરબંદરના માછીમાર સંઘના પ્રતિનિધિએ જણાવ્યું કે અમારા માટે આ વર્ષ કમાણી નહીં પણ ખોટનું કારણ બની ગયું છે. ત્યારે નુકસાનમાંથી ઉગરવા માટે સરકાર અમને મદદ કરે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે. 15 ઓગસ્ટથી જે અમારી માછીમારીની સિઝન ચાલુ થઈ છે, 15 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી ઓક્ટોબર એન્ડ આવી ગયા છે. ઓક્ટોબર મહિનો પૂરો થવામાં આવ્યો ત્યારે સતત ને સતત અમારી ફિશિંગ બોટો જયારે ફિશિંગમાં નીકળે અને વાતાવરણ ખરાબ નામને જે સમાચાર આવે, ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને માછીમારી કરવા માટે જે મનાઈ કરવામાં આવે અને દરિયામાંથી પરત જે બોટોને બોલાવવામાં આવે, જેમાં લાખો રૂપિયાની જે કરોડો રૂપિયાની નુકસાની જાય છે. કારણ કે એક બોટની ચોથામાં ઓછી 6 થી 7 લાખ રૂપિયાની નુકસાની બોટ માલિકો ભોગવીને બેઠા છે. કારણ કે એમનો વ્યવસાય અને રોજગાર ચલાવવા માટે આજે બોટો ફિશિંગમાં મોકલવી પડતી હોય. આના માટે હજારો લોકો જે રોજગારી મેળવતા હોય, રોજગારી મેળવી અને તેમનું ગુજરાન ચલાવતા હોય, આવા લોકોને પણ ખૂબ જ ફટકો પડે છે. પણ જયારે કુદરતી આફતની અંદરમાં મુસીબત થાય ત્યારે મુસીબતની અંદરમાં માછીમાર બેકાર બની જાય છે. ફરીથી પાછા એને બોટ ચાલુ કરવા માટે જે ખર્ચ કરવો પડતો હોય છે એ વ્યાજે લેવા પડતા હોય છે. આજની તારીખમાં પણ તમે બેંકોની અંદરમાં હિસાબ કરશો તો સૌથી વધુ કરજદાર માછીમાર સમાજ છે. એટલે સરકારશ્રીની અમારી આ માંગણી છે કે આ વખતે કોઈ પણ હિસાબે આનું સર્વે કરી અથવા એક નક્કી કરી અને રાહત આપે અને ડીઝલની અંદરમાં જે અમને સબસિડી મળી છે એમાં વધારો કરે તો જ આ ઉદ્યોગ ટકી શકે એમ છે. છેલ્લા આંકડા મુજબ જે દેશની અંદરમાં મચ્છી ઉદ્યોગનો જો નિકાસ થયો છે એમાં માત્ર 35% જ સમુદ્ર મચ્છી છે, બાકી બધી ઇંગ્લેન્ડ મચ્છી છે, ઉપરની મચ્છીનો નિકાસ થયેલો છે. એટલે અમે સરકારશ્રીને વિનંતી એ કરી છે કે તાત્કાલિક આને રાહત પેકેજ આપે